સર્વે મુક્તો જે વચનામૃત ગ્રંથ એનો આપણે આ દ્વિશતાબ્દી ઉત્સવ ઉજવી રહ્યા છીએ. એક વર્ષ પૂર્વે એનો ઉદ્ઘોષ થયો. આપણે વચનામૃત અમૂલ્ય વાણી મહારાજની શ્રીજી મહારાજ સ્વયં બોલ્યા એટલે મહારાજનો જેટલો મહિમા એટલો જ મહારાજના મુખમાંથી નીકળતા શબ્દોનો, વાણીનો એટલો જ મહિમા હોય. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કાયમ એવું કહેતા કે સંતો અમૃત લાવો. શું કહેતા? સંતો અમૃત લાવો. સંતો શરૂઆતમાં તો આમ વિચાર કરતા થાય કે અમૃત ક્યાંથી લાવવું, ત્યારે સ્વામી કહેતા વચનામૃત લાવો. આ વચનામૃત એ અમૃત છે. જીવાત્માને અમર કરી નાખે. અમર કરી નાખે એટલે જીવને મૂર્તિમાં મૂકી દે. મુક્તો એ અદ્ભુત વચનામૃત ગ્રંથ મોટા મોટા સંતોએ વચનામૃત ગ્રંથમાં પ્રશ્નો મહારાજને પૂછ્યા છે. મુક્તાનંદ સ્વામી, સ્વયં ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી મહારાજના ધામમાંથી આવેલા મુક્તો હોવા છતાંય દાસ ભાવે, સેવક ભાવે મહારાજને કેવા નમ્ર થઈને, દાસના દાસ થઈને પ્રશ્ન પૂછ્યા. આપણને જો સમજતા ના આવડે તો એમ થાય કે આવા સંતો અને એમને આવું થતું હશે. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી પ્રથમના 49માં વચનામૃતમાં મહારાજને એવો પ્રશ્ન પૂછે કે હે મહારાજ, જગતના ઘાટ એની મેળે સહેજે સહેજે થાય છે અને ભગવાનના સંઘાટ બહુ જ પ્રયત્ન કરીને થાય છે. તો એનું શું કારણ? હવે બ્રહ્માનંદ સ્વામીને એમના વક્તવ્ય સામુ, વ્યક્તિત્વ સામુ જો આપણે જોઈએ, સ્વામીના વ્યક્તિત્વ એમ સામુ નજર કરીએ તો સ્વામીને જગતના ઘાટ, પરંતુ એ દિવ્ય પુરુષો આપણને સમાસ કરવાને અર્થે આપણને આવા પ્રશ્ન પૂછીને મહારાજ પાસે ઉત્તર કરાવતા ન આવડે એટલે મોટા મોટા સમર્થ સંતો કેવા સાધન કાળમાં જેમ વર્તતા હોય, એક સામાન્ય જનની જેમ વર્તતા હોય, એ રીતે મોટા મોટા સંતોએ પોતાના વ્યક્તિત્વને ઠેઠ નીચે લઈ જઈ અને મહારાજને પ્રશ્ન પૂછ્યા છે. જે બ્રહ્માનંદ સ્વામી માટે એમ કહેવાતું, બ્રહ્માનંદ સ્વામી પોતે એમ કહેતા કે જેને ચરણે લાંબી ઉધ્વ રેખો, તેને ચરણે લાંબી ઉધ્વ રેખો, તેને ધ્યાન વિના હું તો દેખો, તેને ધ્યાન વિના હું તો દેખો. બ્રહ્માનંદ સ્વામી પોતે એમ કહે છે કે મારે મહારાજની ઉદ્ધ્વરેખા કે ચરણ કે મહારાજની મૂર્તિ જોવા માટે ધ્યાન કરવું નથી પડતું. વગર ધ્યાને મને મહારાજ દર્શન આપે છે અને મહારાજની મૂર્તિનું સુખ આવે છે. મુક્ત એમની સ્થિતિ છે. મુક્તાનંદ સ્વામી જેના વચનામૃતમાં હાઈએસ્ટ 91 પ્રશ્નો છે,
સૌથી વધુ પ્રશ્નો હોય તો મુક્તાનંદ સ્વામીના છે. 91 પ્રશ્નો છે વચનામૃતમાં. મુક્તાનંદ સ્વામી કેવા દાસ ભાવે બધા પ્રશ્નો પૂછે. હે મહારાજ, સર્વ સુખના ધામ અને સર્વ સુખનું કારણ તમે છો, અને છતાંય હે મહારાજ તમારામાં પ્રીતિ નથી થતી, એનું કારણ શું છે? પ્રથમનું 34મું વચનામૃત. હવે આ પ્રશ્નો બધા સાધનિકના પ્રશ્નો છે, સામાન્ય જનના પ્રશ્નો છે. મોટા મોટા સંતોને છાજે શોભે કે એમની મૂંઝવણના પ્રશ્નો નથી. આપણને પ્રશ્ન પૂછતા શરમ આવે. સભામાં કીધું એક પ્રશ્ન પૂછો તો આપણને આબરૂ નડે કે હારું આપણે આવો પ્રશ્ન પૂછશું તો બધાને કેવું લાગશે કે આને આવું જ, આટલી ખબર નથી પડતી. આપણને આવું થાય. ગોપાળાનંદ સ્વામી જેવા, મુક્તાનંદ સ્વામી જેવા, બ્રહ્માનંદ સ્વામી જેવા, નિત્યાનંદ સ્વામી જેવા મુક્તો પ્રશ્ન પૂછે, સામાન્ય પ્રશ્ન પૂછે, મહારાજના જવાબ આપે. મહારાજ એમને પ્રશ્ન પૂછે અને મહારાજ જવાબ નથી આવડતો, આપ જવાબ આપો, અથવા તો ખોટો ઉત્તર કરે, મહારાજ પાસે કરાવવા. આ કેવી મહારાજને મુક્તોની એક રીત હતી. આપણને પોતા જેવા કરવા માટે વચનામૃતની અંદર મહારાજ અને મોટા પુરુષો પોતે એક સામાન્ય જનની જેમ મનુષ્ય જેવા થઈને પોતે વર્ત્યા છે. અને મહારાજે ઉત્તર પણ સચોટ કર્યા છે. પરંતુ સિંહણનું દૂધ માટીના વાસણમાં ન ટકે. ઇંગ્લિશ બોલનારની વાત પ્યોર ગુજરાતીને ન સમજાય, ન સમજાય. એને તો એમ જ લાગે શું આ કટકટ કર્યા કરે છે, એને ઘેડ જ ના પડે. એમ મહારાજની વાતો બધી પ્રભાવની વાતો, ઠેઠની વાતો, એને ન સમજાય. આ બુદ્ધિનો વિષય નથી. એ પોતાની મેળે ન સમજાય. ને મહારાજ બોલ્યા છે મધ્યના 13મા વચનામૃતની અંદર, મહારાજ કે આવી ભગવત સ્વરૂપ સંબંધી વાતો અમે ઘણી વાર કરી છે, પરંતુ પોતાની બુદ્ધિએ કરીને સમજ્યામાં આવતી નથી. આ બુદ્ધિનો વિષય નથી, બુદ્ધિશાળીઓનો વિષય નથી. મહારાજ બોલ્યા છે બુદ્ધિએ કરીને સમજ્યામાં આવતી નથી. એ તો અમારા ધામમાંથી અમારા એવા સત્પુરુષ પ્રગટ થાય તો એના મુખ થકી આ વાત સમજ્યામાં આવે છે, પરંતુ બુદ્ધિનો વિષય નથી. બુદ્ધિથી, શાસ્ત્રના જ્ઞાતાઓથી અથવા વિદ્વતાથી આ વાત સમજાતી નથી. મુક્તો આ વચનામૃતના યથાર્થ રહસ્યોને સમજાવવા માટે સત્પુરુષ જોઈએ. વચનામૃત 5 સંતોએ રચ્યા છે, લખ્યા છે. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને શુક સ્વામી. પરંતુ છતાંય શુક સ્વામી એમની વાતોમાં લખે છે, સ્વામી કે અમે વચનામૃત શોધ્યા, વચનામૃત લખ્યા, વચનામૃતના ખરડા બનાયા, અમે શાસ્ત્ર તૈયાર કર્યું, સાંભળ્યું અમે, લખ્યું અમે, છપાયું અમે, પરંતુ વચનામૃતના અર્થ તો જ્યારે ગોપાળાનંદ સ્વામી એમનો અમે સમાગમ કર્યો અને ત્યારે એમના મુખે જે અમને અર્થ સમજાણા, ત્યારે ખબર પડી કે ઓ હો 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 હો, આ વચનામૃત શું છે અને મહારાજની વાણી શું છે. જોડે રહેતા હતા. હો, સદગુરુ ગુણાયતાન સ્વામીની વાતમાં એક વાત આવે છે કે મહારાજની જોડે રહેનારા પણ મહારાજને ઓળખી શક્યા નહોતા. બોલો, મહારાજની જોડે રહેતા હતા અને છતાંય મહારાજને ઓળખી ન શક્યા. કારણ કે ઓળખાવનાર જોઈએ. મહારાજની
સ્વરૂપને ઓળખાવનાર જોઈએ. મુંબઈની અંદર વર્ષો પહેલાની વાત છે, લગભગ 50, 60, 70 વર્ષ પહેલાની. અને મુંબઈના બહુ મોટા એક કલાકાર હતા, કૃષ્ણમૂર્તિ કરીને, નાટક કલાકાર હતા. એમની નાટક કંપની હતી અને એ ભાવનગર પધારેલા. ભાવનગરના ટાઉન હોલની અંદર એમનું એક નાટક ચાલી રહ્યું હતું. અને એ વખતે એમને કોઈએ રાજા, ભાવનગરના રાજા પોતે જોવા આવેલા, કૃષ્ણ વિજયસિંહજી, અને પોતે જોવા આવેલા. એમને કોઈએ કહેલું કે રાજન, આ નાટકમાં જે મુખ્ય પાત્ર છે ને કૃષ્ણમૂર્તિ, એ નાટકના મુખ્ય કલાકાર છે. અને એ એવું પાત્ર ભજવે છે કે એમના પત્ની સામે બેઠા છે ને, એમના પત્ની પણ એ દિવસે હાજર હતા. કોના? કૃષ્ણમૂર્તિના પત્ની પણ હાજર હતા. એમના પત્ની સામે બેઠા છે, એ પણ ઓળખી નહીં શકે કે જે કાયમ જોડે રહે છે, તો તે આ મારા હસબન્ડ કોણ એની એમને ખબર નહીં પડે. રાજાને આ વાતની ઘેડ ના પડી કે પત્ની, કાયમ જોડે રહેનારી પત્ની ન ઓળખી શકે એવું બને? એમના પત્નીને પણ કહેવામાં આવ્યું કે બોલો, તમે તમારા ધણીને નહીં ઓળખી શકો. નાટકમાં પોતાના આ કૃષ્ણમૂર્તિએ કયું પાત્ર ભજવ્યું છે એવું કોઈને ડિક્લેર નથી કર્યું. નાટક ભજવાનું સ્ટેજ ઉપર ચાલુ થયું. આ કૃષ્ણમૂર્તિ પોતે મુખ્ય પાત્ર હતું તે દિવસનું, એક સંતનું, એક સાધુનું. અને એ પાત્ર એમણે રોલ લીધેલો. એમના પત્ની સામે બેસીને, અને રાજા પોતે, એમણે પણ આગળ મળી લીધેલું કૃષ્ણમૂર્તિને. અને બંનેનું ધ્યાન એક જ ઉપર હતું. શું? કે આમાં એમના પત્ની જોયા કરતા હતા કે આજના તમામ પાત્રોમાં મારા હસબન્ડ કોણ, મારા ધણી કોણ. એ એક જ વિચાર કર્યા કરે કે એમના લટકા, એમને હાવભાવ, એની ઉપરથી હું પકડી પડું કે આ મારા ધણી છે. કલાકારે ચેલેન્જ કરેલી કે તું ગમે એમ કરીશ, મને નહીં ઓળખી શકે. તો કે તમે નાટકમાં નહીં હોય તો નહીં ઓળખી શકું, નહીં હોય ને હું હશે જ, હઈશ જ, પણ છેલ્લે તારે કહેવાનું કે મારું કયું પાત્ર હતું. આખું નાટક ભજવાઈ ગયું. 3 કલાકનું નાટક ભજવાયું. અને પછી એમના પત્નીને પૂછવામાં આવે છે કે બોલો, તમારા હસબન્ડ આમાં કયું પાત્ર લીધું હતું, કઈ દેખાડો. એમના પત્નીએ સ્પષ્ટ જવાબ આપ્યો, મારા હસબન્ડ આજે નાટકમાં હતા જ નહીં, આજે નાટકમાં હતા જ નહીં. રાજા કહે છે કૃષ્ણમૂર્તિ આજે હતા જ નહીં. ત્યારે ડિક્લેર કરે છે કૃષ્ણમૂર્તિ પોતે સાધુના વેશમાં આવીને કહે છે કે આ હું છું, તમારો હસબન્ડ જેને કહો છો ને એ હું છું, સાધુ. પોતાની જોડે રહેનારી પોતાની પત્ની પણ 3 કલાક દરમિયાન પોતાના પતિને વર્ષોથી જોડે રહે છે તો એ ઓળખી નથી શકતી. તો આ નટવર, પેલા તો નટ હતા, આ તો નટવર છે. એમની જોડે રહેનારા સંતો પણ એમને ઓળખી ન શક્યા એવું શાસ્ત્રો કહે છે. મુક્તો જોડે રહેતા હતા, વર્ષો સુધી જોડે રહ્યા, અને તોય મહારાજના સ્વરૂપને, મહારાજ કોણ છે, કેવા છે, ઓળખી ન શક્યા. આવું ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં કહે છે. એ તો ઓળખાવનાર મળે તો ઓળખાય,
સાચી માં મળે તો સાચો બાપ ઓળખાય. મહારાજને ઓળખવા માટે અને મહારાજના શબ્દોને સમજવા માટે સત્પુરુષ જોઈએ. મહારાજનો એ સમય બધો નવો આદરવાળો સમાજ હતો. શ્રીજી મહારાજ પોતાના મહિમાની વાત કહી શકતા નહોતા. જીવની તાકાત નહોતી. કીડી ઉપર લાડવો મૂકવા જેવી વાત હતી. કીડી ઉપર લાડવો મૂકે તો શું થાય? બિચારી ધામમાં જાય, મરી જાય. મહારાજ સહેજ ભારે વાત કરે તો હોવાફો થતો, ઉશ્કેરાટ થતો. મહારાજને બધા કરું વરું કરતા. બોલો, એ સમય એવો હતો. મોટા સંતોને પણ બહુ મુશ્કેલી પડતી. સદગુરુ ગોપાળાનંદ સ્વામી વડતાલમાં એક વખત સભા મંડપ વચ્ચે ઊભા થઈને સ્વામીએ ખૂબ મહારાજની સર્વોપરી વાતો કરી. અત્યારે થાય એવી છે તો નહીં જો, પછી અત્યારે જેવી થાય છે ને એવી તો નહીં, જેવું તો ત્યાં થતું તે વખતે. પણ ઘણી સર્વોપરી વાતો કરી મહારાજની. ત્યારે એક અખંડાનંદ બ્રહ્મચારી હતા, અને બ્રહ્મચારી મહારાજની વખતના જ અખંડાનંદ બ્રહ્મચારી, એમને નાવાનું થઈ ગયું. બોલો, નાવાનું થઈ ગયું એટલે સમજ્યા ને પેલા? બોલો, ગામડામાં કળશીએ જવાનું થઈ ગયું એવું કે? ગામડામાં આવું કે? વાતો સાંભળીને એમને કળશો થઈ ગયો. બોલો, ગોપાળાનંદ સ્વામી, અરે રઘુવીરજી મહારાજ ગોપાળાનંદ સ્વામી કે સ્વામી, આવી ભારે ભારે વાતો તમે સભામાં ન કરો. આ જો અખંડાનંદ બ્રહ્મચારીની દશા બગડી છે, સવારથી બહાર નીકળ્યા જ નથી. ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે છે, મહારાજ, તમારા બાપે અમને કહ્યું છે કે આવી વાતો સર્વોપરી વાતો કરજો, નહીંતર 1000 વર્ષ રાખીશ. આ તમારા બાપની આજ્ઞા છે ને એટલે કરીએ છીએ. બોલો, તમારા બાપ એટલે સમજ્યા ને પેલા? સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે, તમારા બાપની આજ્ઞા છે એટલે આમ એ બોલે છે, અંદર આંગળીઓ નાખીને કહે છે કે બોલો બોલો બોલો, સર્વોપરી વાતો કરો, એટલે કરીએ છીએ. કેવો સમય હશે એ વખતે વિચારો. અમદાવાદમાં એક 92 વર્ષના મોટા સંત, 92 વર્ષની ઉંમરના, બહુ વિદ્વાન હતા, દામોદરભાઈ, એક ગ્રસ્ત હરિભક્ત. મહારાજને સર્વોપરી સમજે ને સર્વોપરી વાતો જેની જોડે જાય ને, જ્યાં બહેન ત્યાં સર્વોપરી વાતો કરે મહારાજની. ઓલા જૂના સંત, 92 વર્ષની ઉંમરના જૂના સંત, એક દાડો દામોદર ભાઈને બોલાય, હે દામોદર અહીંયા, અને એક તમાચો મારી દીધો. બોલો, સડાંગ કરતો. ભગવાનને તોલવા બેઠો છે? શું સમજાશ તારી જાતનો દામોદરિયો? એમ કરીને મૂકતો દહશીરની દીદી, અને સ્વામી એક લાફો મારી દીધો. ભગવાનને તોલવા બેઠો છો? મહારાજને આવવા દે, તારી વાત છે કે જો સાંભળી લે, હું તને ચેલેન્જ કરીને કે તને પ્રોમિસ, તને હું કહી દઉં, ચેતવણી આપું છું, જો તું આવી વાતો કરીશ ને સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી સર્વોપરી સર્વોપરી, શું તોલવા બેઠો છો? સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી વાતો કરીશ અને સર્વોપરી સમજીશ. હું જો 92 વર્ષનો છું, તું 42 વર્ષનો છું, અક્ષરધામમાં તને નહીં પહેવા દઉં. શું દાટી આપી પેલા? તને અક્ષરધામમાં નહીં પહેવા દઉં. મહારાજને આવવા દે, તારી વાત છે કે 4-6 મહિના પછી સ્વામિનારાયણ ભગવાન પધાર્યા, અને પેલા સ્વામી મહારાજ પાસે દામોદરભાઈનો કોલર પકડીને લઈ ગયા, હાથ બાવડું ઝાલીને. મહારાજ, આ દામોદરિયાને કહો, તમને સર્વોપરી કહે છે, શું સમજતું છે એના મનમાં? મેં તો કહી દીધું છે તને અક્ષરધામમાં નહીં પહેવા દઉં. મહારાજ મરક હશે, રૂમાલ આડો રાખીને મહારાજ મંદ હશે. મહારાજ કહો, અને કંઈક કહો, તમને સર્વોપરી કહે છે.
કેવો સમય હશે એ વખતે. ખાલી સર્વોપરી શબ્દ નહોતો બોલાતો મહારાજ માટે. ત્યારે મહારાજને કે મહારાજ કંઈક તો બોલો, મોઢામાં મગ ભર્યા છે, કંઈક તો બોલો, કંઈક તો દામોદરિયાનું કહો. મહારાજ એટલું જ બોલ્યા, સ્વામી તમે કહો છો કે હું એને અક્ષરધામમાં નહીં પહેવા દઉં, પરંતુ હું એટલે હસું છું. કોણ કોને નહીં પહેવા દે એ તો હું જાણું, તમને શી ખબર પડે કોણ કોને નહીં પહેવા દે. સમજી ગયા? કોણ કોને નહીં પહેવા દે એટલે એ તમને અક્ષરધામમાં નહીં પહેવા દે કે તમે એને નહીં પહેવા દો, એ કોણ કોને નહીં પહેવા દે તો હું જાણું છું. શું કહેવું મોટા સાધુનું, શું કહેવું? તો આવો સમય હતો. જે કામ કરવા માટે, જેના માટે સ્વામિનારાયણ ભગવાન પોતે આ બ્રહ્માંડમાં પધાર્યા, પોતાનો પ્રગટ થવાનો ચોથો હેતુ અમારી મૂર્તિ સુખના અધિકારી કરવા આ ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ હતો. અનંત અને અનાદિમુક્તની સ્થિતિ કરાવી એ શ્રીજી મહારાજનો સંકલ્પ હતો. અને એ સંકલ્પ એ વખતે કેવી પરિસ્થિતિ હશે અને મુક્તો એ દેખાય છે. મહારાજે મંદિરો રચ્યા, પરંતુ પોતાનું સ્વરૂપ ન પધરાવી શક્યા. શાસ્ત્રો રચ્યા, ખુલ્લે ખુલ્લી વાત ન કરી શક્યા. શિક્ષાપત્રી રચી, શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ એક વખત નામ ના આવે. બોલો કેવો અરસો હશે, કેવો સમય હશે. અને શ્રીજી મહારાજે મુક્તો પોતાના 125 વર્ષના સંકલ્પને સ્વામીએ સમેટી, મહારાજે સમેટીને 49 વર્ષ 2 માસ 1 દિવસ આ બ્રહ્માંડમાં મહારાજ મનુષ્યો અને મનુષ્ય જેવા દેખાયા. અને પોતાના જે મહારાજનો પ્રગટ થવાનો સંકલ્પ હતો એ સંકલ્પને પૂર્ણ સ્વરૂપે પ્રકાશમાન કરવાને માટે આ બ્રહ્માંડમાં મહારાજના સંકલ્પથી જીવન પ્રાણ બાપાશ્રી પધાર્યા. કોણ પધાર્યા પહેલા? જીવન પ્રાણ આપણા અબજી બાપા પધાર્યા, બાપાશ્રી પધાર્યા. મહારાજના સંકલ્પોને સાકાર કરવાને માટે. અને બાપાશ્રી આવીને વચનામૃતની શિક્ષાપત્રીના શ્લોકોની પાંથી છૂટી પાડીને મહારાજના સ્વરૂપને જેમ છે તેમ સર્વોપરી ડંકા વગાડ્યા હોય સંપ્રદાયમાં, તો આપણા બાપાએ. કોને ભૈલા? આપણા બાપાએ. કોના બાપા? આપણા બાપાશ્રી. મુક્તો 25 વર્ષ પહેલા SMVS દ્વારા બહુ જ મોટા પાયા ઉપર 1995માં ધામધૂમથી બાપાશ્રીનો 150 વર્ષનો પ્રાગટ્યોત્સવ, શાર્ધ શતાબ્દી મહોત્સવ બહુ ધામધૂમથી ઉજવ્યો હતો. કેટલાય વખતે સાક્ષી હતા, કેટલા હાજર હતા એ વખતે, કેટલાય લાભ લીધો હતો. 25% આંગળીઓ ઊંચી થાય છે, 75% બાકાત રહી ગયા છે. એ વખતે હજુ આપણે ખેંચાણા નહોતા. સાચી વાત છે. અને મુક્ત એ વખતે બાપજીએ જે ખાંગા કર્યા હતા, આશીર્વાદના ખાંગા કર્યા હતા. સમાજ બહુ ટૂંકો હતો તે દિવસે. અમે 13-14 સાધુ હતા, બાપજી સાથે 14. અને 1.5 એકર જગ્યામાં મોટો ભવ્ય બાપાશ્રી મહોત્સવ, શાર્ધ શતાબ્દી મહોત્સવ 1.5 એકર જગ્યામાં એવો ભવ્ય રીતે મહારાજે ઉજવેલો. 14 હતા તો એ થયું, તો હવે તો 87 છીએ. મુક્તો બાપાશ્રીને વખતે 150 વર્ષ થતા હતા. આ વર્ષે બાપાના 175 વર્ષ પૂરા થઈ રહ્યા છે. અને આવતા જ્ઞાન સત્રની અંદર આવતી વખતે, આવતી સાલ આપણે બાપાશ્રીનો 175મો વર્ષ
એને ખૂબ ધામધૂમથી એ મહોત્સવને આપણે 7 દિવસનો મહોત્સવ આપણે ઉજવવાનું નક્કી કરેલું છે. અને જે મહોત્સવનું નામ છે જીવન પ્રાણ અબજી બાપા શ્રી શતામૃત મહોત્સવ. કયો મહોત્સવ બંધુઓ? જીવન પ્રાણ અબજી બાપા શ્રી શતામૃત મહોત્સવની જય. બોલો જય બધા. બોલો જીવન પ્રાણ અબજી બાપા શ્રી શતામૃત મહોત્સવની જય. બોલો જીવન પ્રાણ અબજી બાપા શ્રી શતામૃત મહોત્સવની જય. ફરીથી એક વખત બોલો જીવન પ્રાણ અબજી બાપા શ્રી શતામૃત મહોત્સવની જય. જય જય જય. જીવન પ્રાણ અબજી બાપા શ્રી શતામૃત મહોત્સવની જય જય જય. ન બોલે નાચ બાર. બોલો બધા એક વખત. અબજી બાપા શ્રી શતામૃત મહોત્સવની જય જય જય. મુક્તો અને આ વર્ષને આપણે ઉજવીશું. એ વખતે પણ શારદ શતાબ્દી મહોત્સવ હતો. શારદ એટલે 50 અને શતાબ્દી એટલે 100. શતામૃત એટલે 100 અને અમૃત એટલે 75, એટલે 175 વર્ષનો મહોત્સવ. મુક્તો એ વખતે ટૂંકું આવડું મોટું નામ બધાને ઘડીએ ઘડીએ બોલવું ન પડે એટલે આપણે ટૂંકામાં શું નામ બોલતા? બાપાશ્રી મહોત્સવ. કયું નામ રાખેલું પેલા? બાપાશ્રી મહોત્સવ. આ વખતે પણ આપણે ટૂંકામાં બધાએ બાપાશ્રી મહોત્સવ ઉજવવાનો છે. કયો મહોત્સવ બંધુઓ? બાપાશ્રી મહોત્સવ. એ જ લોગો, આ લોગો પણ એ જ છે હો. એ જ લોગો ને એ જ આ મહારાજનો સંકલ્પ. એ વખતે 150 હતા. 25 વર્ષ પછી આજે ફરીથી મહોત્સવ આવી રહ્યો છે. મુક્તો એ વખતે ઘણાએ લાભ નથી લીધો, પણ આ વખતે કોઈએ બાકી રહેવાનું નથી. કયો મહોત્સવ પહેલા? બાપાશ્રી મહોત્સવ. કયો મહોત્સવ બંધુઓ? બાપાશ્રી મહોત્સવ. અને આજથી રોજ આપણી જે 7 જય બોલાય છે એમાં વધારાની 1 વર્ષ માટે આ વધારાની એક 8મી જય આપણે બોલવાની છે. બધાય બોલશું ને પહેલા? જો બધાય પહેલેથી શરૂઆત કરીએ. બોલો સહજાન સ્વામી મહારાજની જય. ઘનશ્યામ મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. બાપાશ્રીની જય. સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. જીવન પ્રાણ અબજી બાપા શ્રી શતામૃત મહોત્સવની જય. જીવન પ્રાણ અબજી બાપા શ્રી શતામૃત મહોત્સવની જય. થોડું હમણાં નવું લાગશે, જરા ભૂલી જવાશે અને અનફિટ લાગશે થોડું, પછી ભૂલતા પાછું આવું થશે હો. આ બધા આપણું કામ આવું છે. અત્યારે સેટ થતાં થોડીક વાર લાગશે અને પછી વરસ પછી પાછું ભૂલવાનું થશે ને ત્યારે પાછું એ વખતે થોડી વાર લાગશે. પણ હવે કરવું જ છે તો કરવું જ છે. આપણે કરવું છે ને પહેલાં. હવે છાશ લેવા જઈને દોણી હંતાડવા જઈએ ક્યાં મેળ પડે પહેલાં? હે મુક્તો બાપા કોણ હતા, કેવા હતા? મુક્તો ક્યાં સત્સંગને ખબર નથી. આપણે ખબર પાડવી છે આખા સંપ્રદાયને કે બાપાશ્રી કોણ છે, બાપા કોણ છે. આપણે જરા એક ક્લિપથી આ મહોત્સવને વધાવીએ. વાણા વહી ગયા 239 વર્ષ શ્રીજી મહારાજના પ્રાગટ્યને, 218 વર્ષ સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપનાને, 200 વર્ષ વચનામૃતના જ્ઞાનને. વણ ઉકેલ્યું રહસ્ય. શ્રીજી મહારાજના પ્રાગટ્યના મુખ્ય હેતુનું એ રહસ્ય જે છે પોતાના સ્વરૂપની સર્વોપરી નિષ્ઠા દ્રઢ કરાવી અનાદિ મુક્તની સ્થિતિ પમાડી મુક્ત ભેળા ભેળવવા. શ્રીજી મહારાજના સ્વરૂપ નિષ્ઠાના જ્ઞાનનું એ રહસ્ય જે છે અનંત કોટી બ્રહ્માંડમાં સર્વોપરી, સર્વના કારણ એક સ્વામિનારાયણ ભગવાન જ છે. અનાદિ મુક્તની સ્થિતિના જ્ઞાનનું એ રહસ્ય જે છે પુરુષોત્તમ રૂપ થઈ
પુરુષોત્તમની મૂર્તિનું રસબસ ભાવે સુખ લેવું. કાર્ય અને કારણ આ બેના ભેદનું એ રહસ્ય જે છે શ્રીજી મહારાજની મૂર્તિ એ જ એકમાત્ર કારણ છે. એ વિના સર્વે કાર્ય છે. કારણમાં જોડાવું એ જ અંતિમ લક્ષ્ય છે. પરંતુ જીવો નવા આદરવાળા હતા, તેથી તેઓ સમજી ન શક્યા. એટલે જ આ રહસ્યો ઉકેલવા માટે જ સ્વયં શ્રીજી મહારાજે કચ્છના હરિભક્તો આગળ સંકલ્પ વહાવ્યો કે હે વહાલા ભક્તો, અમે તો કચ્છમાં નહીં આવી શકીએ, પરંતુ અમારા જેવા જ અમારા અનાદિ મુક્ત કચ્છમાં પ્રગટ થશે અને તમને સૌને લાડ લડાવી સુખિયા કરશે તથા તમારા મનોરથો પૂરા કરશે. 15 વર્ષના વાણા વીતી ગયા. શ્રીજી મહારાજના અંતર્ધાન થવાથી સમગ્ર સંપ્રદાય હવે મહારાજ ગયા એવા પરોક્ષ ભાવમાં ઝોલા ખાતો હતો. શ્રીજી મહારાજે અનેક વાર જણાવેલું કે અમે પ્રગટ જ છીએ, એ સૌ ભૂલી ગયા. માટે શ્રી હરિ પણ મુક્ત દ્વારા પ્રગટ થવા તત્પર હતા અને શ્રીજી મહારાજના સંકલ્પાનુસાર એ સમય આવી પહોંચ્યો. હે દેવબા, અમારા જેવા તો અમે એક જ છીએ, પણ અમારા જેવો જ પુત્ર તમે માંગ્યો છે તો જાઓ, અમારા જેવા જ અમારા અનાદિ મુક્ત તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થશે, જેઓ અમારી સર્વોપરી ઉપાસના પ્રવર્તાવશે તથા અનંતને અનાદિ મુક્તની સ્થિતિ કરાવી તેનું પ્રવર્તન કરશે અને વચનામૃતના અમારા ગૂઢ રહસ્યોને જેમ છે તેમ ખુલ્લા કરશે, અનંતનો ઉદ્ધાર કરશે અને અમારા સંકલ્પથી જ વિચરશે, જેથી અમારી જેમ એ પણ સૌના મનોરથ પૂરા કરશે. સંવત 1901 કારતક સુદ એકાદશીનો એ મહામંગલકારી દિન ઇતિહાસના પાનાઓ પર સુવર્ણ અક્ષરે લખાઈ ગયો, જ્યારે પ્રાગટ્ય થયું શ્રીજી સંકલ્પ મૂર્તિ જીવન પ્રાણ અબજી બાપાશ્રીનું. અનેક સદ્ગુરુ સંતો તથા હરિભક્તો જીવન પ્રાણ બાપાશ્રીનો ખૂબ મહિમા સમજતા. અનેક સંતો જેમની પાસે મૂર્તિ સુખની યાચના કરતા ને બાપા જળેલાટ મૂર્તિનો સાક્ષાત્કાર કરાવી દેતા. જેમના સાનિધ્યમાં જ્ઞાન ધ્યાનના અખાડા ચાલતા. જેમના દર્શને અનંતના હૈયાઓને ટાઢક વળતી. જેમના સાનિધ્યે ઘાટ સંકલ્પો વિરામ પામી જતા. જેમના સમાગમે અંતરની વાસનાઓ લય પામી જતી. આવા અબજોને મૂર્તિમાં રમાડનાર એટલે જીવન પ્રાણ અબજી બાપાશ્રી. જે હેતુ માટે જ પ્રાગટ્ય હતું તેવા અનંત ક્રાંતિકારી કાર્યો કરી સંપ્રદાયમાં નૂતન ક્રાંતિ આણનાર હતા આ શ્રીજી સંકલ્પ મૂર્તિ જીવન પ્રાણ અબજી બાપાશ્રી, જેઓ શ્રીજી સંમત સિદ્ધાંતોના ઉદ્ગાતા બન્યા.
જેઓએ વચનામૃતના ગૂઢાર્થોને યથાર્થપણે સમજાવ્યા. જેઓએ અબજોને મૂર્તિમાં રમતા કર્યા. જેઓએ કારણ સત્સંગના શુદ્ધ જ્ઞાનની ગંગોત્રી વહાવી. જેઓએ નિષ્ઠા અને અનાદિ મુક્તની સ્થિતિ માટે કારણ સત્સંગ સ્થાપ્યો. જેઓ સ્વામિનારાયણ સંપ્રદાયની શુદ્ધિ કરનાર પ્રેરણા મૂર્તિ બન્યા. અબજી બાપાશ્રીએ સમગ્ર કારણ સત્સંગ માટે સેવેલા અદ્ભુત આગ્રહો. સત્સંગી તરીકે કેવું જીવન જીવવું અને કેવી રીતે મહારાજ અને મોટા પુરુષને રાજી કરવા તે શીખવ્યું પ્રાથમિક સત્સંગલક્ષી આગ્રહો દ્વારા. અધ્યાત્મ માર્ગના મુખ્ય બે તત્વો આત્મા કહેતા અનાદિમુક્ત અને પરમાત્માનું કહેતા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના જ્ઞાનની દ્રઢતા કરાવી જ્ઞાનલક્ષી આગ્રહો દ્વારા. કારણ સત્સંગની આગવી સમજણ અવરભાવ પરભાવ અને કાર્ય કારણની સ્પષ્ટતા કરાવી સમજણલક્ષી આગ્રહો દ્વારા. સત્સંગના મૂળ 4 સ્વરૂપ છે. તેના મહાત્મ્ય રૂપી પાણી સિંચીને સત્સંગને હર્યો ભર્યો કર્યો મહાત્મ્યલક્ષી આગ્રહો દ્વારા. પોતે સમર્થ હોવા છતાં ત્યાગી ગૃહીને વર્તનશીલ જીવન કેવું રાખવું તે શીખવવા પોતે વર્તનના આગ્રહી બની તથા ઉપદેશ વચનોથી વર્તનલક્ષી સૌને કર્યા વર્તનલક્ષી આગ્રહો દ્વારા. અંતિમ અને સર્વોત્તમ એવી અનાદિ મુક્તની સ્થિતિ સમજાવી છતે દેહે ધ્યાને કરી મૂર્તિ સુખ પમાડવા આગ્રહ જણાવ્યા સ્થિતિલક્ષી આગ્રહો દ્વારા. બાપાશ્રીએ પોતાના આગ્રહો અને સિદ્ધાંતોને પૂર્ણ કરવા તથા દ્રઢ કરાવવા કારણ સત્સંગને ભેટ આપી. વહાલા ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજી અને પરમ પૂજ્ય સ્વામીશ્રીની આધા તુમ્હારા આધા હમારા આધા તુમ્હારા આધા હમારા. બાપાશ્રીના અનંતાનંત ઉપકારોમાંથી મુક્ત થવા અબજી બાપાશ્રીના 175માં પ્રાગટ્ય પર્વને ભવ્યતાથી ઉજવીએ. જીવન પ્રાણ અબજી બાપાશ્રી શતામૃત મહોત્સવ તારીખ 18 નવેમ્બર 2020 થી 24 નવેમ્બર 2020 કુલ 7 દિવસ. તો બોલો જીવન પ્રાણ અબજી બાપાશ્રી શતામૃત મહોત્સવની જય જય જય. તો બોલો જીવન પ્રાણ અબજી બાપાશ્રી શતામૃત મહોત્સવની જય જય જય. જીવન પ્રાણ અબજી બાપાશ્રી શતામૃત મહોત્સવ ઉપક્રમે આવો ઉજવીએ આ વર્ષને બાપાશ્રી વર્ષ તરીકે.
આવો આ વર્ષને સફળ બનાવીએ અને આ સંકલ્પોમાં ભેગા ભળીએ. લક્ષ્યાંક 1, બાપાશ્રીની અસ્મિતા દ્રઢ કરીએ. લક્ષ્યાંક 2, વર્તનવાળા થઈએ. પંચવર્તમાનની દ્રઢતા કરીએ. નિર્માની થઈએ. સ્વસ્વરૂપની દ્રઢતા કરીએ. ધ્યાનના આગ્રહી બનીએ. હે વાલા મુક્તો, આ જીવન પ્રાણ અબજી બાપા શ્રી શતામૃત મહોત્સવ ઉજવવો તે અમારો જ સંકલ્પ છે. માટે આપ સૌ તેમાં ઉત્સાહ અને ઉમંગથી ભેગા પડજો. તેમાં અમે ખૂબ ખૂબ રાજી છીએ. માટે જોજો હો, કોઈ રહી ન જતા. જય સ્વામિનારાયણ. બોલો જીવન પ્રાણ અબજી બાપા શ્રી શતામૃત મહોત્સવની જય જય. હવે વાલા પરમ પૂજ્ય સ્વામીશ્રીને પ્રાર્થના કરીશું. આપણો જે બાપાશ્રી શતામૃત મહોત્સવ એ બાપાશ્રી વર્ષનો પ્રારંભ અને આપણા બાપાશ્રી મહોત્સવનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરશે. આપણે બધા મુક્તો જોરદાર તાળીઓથી વધાવીશું. સ્વામિનારાયણ ભગવાનનો જય હો. જીવન પ્રાણ અબજી બાપા શ્રી શતામૃત મહોત્સવનો જય હો. મુક્તો, આપણે મહોત્સવને ગઈ સાલ પણ આપણે એક વાત કહી હતી. વચનામૃત મહોત્સવનો જ્યારે પ્રારંભ કર્યો ત્યારે પણ આપણે બહુ મોટો ઉદ્ઘોષ નથી કરવો, પરંતુ આપણું જીવન વચનામૃતમાં મહારાજના આપેલા સિદ્ધાંતો મુજબનું થાય એ આપણો સંકલ્પ છે. એમાં મહારાજ બાપા બહુ રાજી છે. એ જ રીતે બાપાશ્રી પધાર્યા તો બાપાશ્રીના પ્રવર્તાવેલા સિદ્ધાંતો અને સંકલ્પો મુજબ આપણું જીવન દિવ્ય બને એ આપણી મહોત્સવની ખરી ઉજવણી છે. મુક્તો, એક એ વખતે ટૂંકો સમાજ હતો, આ વખતે પણ મુક્તો એ વખતે બાપાશ્રી મહોત્સવ જ્યારે ઉજવ્યો 95ની સાલમાં 20-25 વર્ષ પહેલાં, ત્યારે તો બહુ ટૂંકો સમાજ હતો અત્યારના પ્રમાણમાં. અને છતાંય જેને જેને હતા એને ખબર છે કે પાશેરની ઊંદેડી હતી ને હવામણનો પાટલો મૂકેલો હતો ઉપર. એવું હતું, અમે ઊંદેડી પાશેરની ઊંદેડી જેવા હતા અને અમારી ઉપર હવામણનો પાટલો હતો. પણ બધું આ મહારાજ બાપાના બળે એ બધું એવું પારે પડેલું, એવું પારે પડેલું, એવું પારે પડેલું. ચારેય બાજુ જય જયકાર, જય જયકાર, જય જયકાર થતો. મુક્તો રોજનું 13 દિવસનો મહોત્સવ હતો. કેટલા દાડાનો પેલા 13 દિવસ યાદ કરો બધા સ્મૃતિ. 13 દાડાનો રામણીભાઈ કે ભૂલી ગયા? 13 દિવસનો મહોત્સવ હતો અને રોજનો 1.5 2 લાખ, હવાર હાંજ લાખ માણસ જમતું. મુક્તો એ વખતનો એ મહોત્સવ. અને એ વખતે બોલ્યા હતા, નહીં આવે ફરી, નહીં આવે ફરી, આવો બાપાશ્રી મહોત્સવ ફરી નહીં આવે ફરી. એવો મોટો ઉદ્ઘોષ તો નથી આવવાનો, પરંતુ સંકલ્પો મહારાજને રાજી કરવાના તો એ વખતે હતા એવા જ આપણા બધાયના છે અને એવા જ રાખવાના છે. પહેલાં હવે તો બહુ મોટો સમાજ છે ને વિદેશના હરિભક્તોને દે અને દેશના તમામ હરિભક્તોને ફરજિયાત આવતી વખતે ઘેર તાળા મારીને બધાએ આવતી સાલ આવવાનું છે, એવો અહીંથી મહારાજનો આદેશ છે. આવશો ને બધા પહેલાં? હા, હાથે હાથ દાડા બધાએ ઘેર તાળા મારીને બધા એ વખતે આવવાનું છે. પરંતુ બાપા, અમારી એક પ્રાર્થના સાંભળજો અને અમારો મનોરથ પૂરો કરજો. સમાજ ઘણો મોટો છે હવે દેશ વિદેશનો. બાપા, એ વખતે અમારી જોડે કશું નહોતું. રોજનું લાઈન રોજ ખાતા હતા એવી સ્થિતિ હતી. અને તોય તે
બધા સમાજે ઉત્સાહથી ઉમળકાથી એટલો બધો ઉત્સાહ હતો, એટલો બધો ઉમળકો હતો. સમાજને કોઈ વાત જ જુદી હતી. ચારેય બાજુ બાપા 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 થઈ ગયું હતું. સાચી વાત છે મુક્તો બધાય. અને મુક્તો એ વખતે એટલો બધો ઉત્સાહ હતો. એ વખતે બાપજી એટલા અઢળક ઢળ્યા હતા. કોઈ પ્રસાદી લેશે, કોઈ જમશે, કોઈ આવશે, કોઈ એક વાયરો ભટકાશે, કમ્પાઉન્ડમાં પ્રવેશશે, એને બાપાએ આશીર્વાદ આપેલો, બીજો જન્મ ધરવા દેવો નથી. બાપજીને પણ પ્રાર્થના કરું કે બાપજી આ એવો જ મહોત્સવ છે, તમારો સંકલ્પનો મહોત્સવ છે. બાપજી અવરભાવમાં બિરાજતા ત્યારે બાપજીએ પણ કહેલું કે 75 વર્ષનો મહોત્સવ, 175 વર્ષનો, જોજો ફૂસફૂસીઓ ના ઉજવતા. બાપા આવું બોલેલા કે જોજો ફૂસફૂસીઓ ના કરતા. ફૂસફૂસીઓ એટલે સમજ્યા ને પહેલાં? તો મહારાજ બાપાને પ્રાર્થના કરું, બાપા અમારા દોષ સ્વભાવના ખૈડા તો અમે નોંધાવશું. દોષ સ્વભાવના ખૈડા નોંધવાના છો એટલે સમજી ગયા ને પહેલાં? ખૈડા નોંધવાના છે એટલું નહીં, આપવાના છે પાછા. સમજ્યા? ખૈડો નોંધીને છટકીને જ જવાનું, પણ આપણા દોષ સ્વભાવ મહારાજને મોટાને અર્પણ કરી દેવાના છે કે દયાળુ આ વરમાં અમે સુધરી જઈએ, અમારા બધા સ્વભાવ પ્રકૃતિ ચડી જાય એવી અમારી પર કૃપા કરજો. અને બાપા ફૂલ નહીં તો ફૂલની પાંદડી સમાન બાપા દયા કરજો. એ વખતે બધાએ હરિભક્તો, નાનો સમાજ હતો તો ઉમળકાથી ઉત્સાહથી બધાએ આ જ મૂર્તિઓ હતી, આ જ મહારાજ અને બાપાની એ વખતે સુવર્ણ તુલા કરેલી આ જ મૂર્તિઓની. બાપા હવે આવડો મોટો સમાજ છે, અમે બીજું કંઈ નથી કરતા, પણ અમને આટલો લાભ એ દિવસે લેવા દેજો અને આટલું અમને કરવા દેજો, અમારી ઉપર કૃપા કરજો એવી મહારાજ બાપાને પ્રાર્થના કરું છું. તમે બધા ભેળા છો ને વહેલા? તમને વગર પૂછે મેં તો પ્રાર્થના કરી દીધી. વાંધો નથી ને વહેલા? મહારાજના ઘેર શું વાંધો હોય પહેલાં? ધણી અઢળક ધણી ઢળ્યા છે. અને મહારાજ આપ કૃપા કરજો, કૃપા કરજો બાપા, કૃપા કરજો. મહોત્સવમાં આવનાર ના આવવાના હોય તો એ આવજો. એ વખતે બધાને અત્યારથી આમંત્રણ આપજો, બધાને ખૂબ આમંત્રણ આપજો. મહારાજનો સંકલ્પ છે, બાપાનો સંકલ્પ છે, અને આપણે ખૂબ ધામધૂમથી એ વખતે મહારાજ બાપાને રાજી કરવાના છે. બસ મહારાજ બાપા ભેળા પડજો. મહોત્સવ આપનો છે, સંકલ્પ આપનો છે, બાપજી આપે સંકલ્પ આપેલો છે. બસ મહારાજ બાપા, સદગુરુઓ, બાપજી આ બધાએ ભેળા પડીને અમારા ઋણને અમે ઋણમાંથી મુક્ત થઈ શકીએ, અમે ઋણ કંઈક ચૂકવી શકીએ, આપનું ઋણ ચૂકવી શકીએ એવી અમારી સૌની ઉપર કૃપા કરજો, કૃપા કરજો, કૃપા કરજો એવી બાપાના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ છીએ. એક નૂતન કીર્તન આપણે લઈએ. આજે બાપા એટલે બોલો, બધાય બોલજો, બધાય કોઈ બાકી ના રહી જતા. બાપા એટલે બાપા, બોલો બાપા એટલે બાપા, બાપા એટલે બાપા, બોલો બાપા એટલે બાપા, બોલો બાપા એટલે બાપા, બોલો બાપા એટલે બાપા, હે બાપા એટલે બાપા, બોલો બાપા એટલે બાપા, બાપા એટલે બાપા, બોલો બાપા એટલે બાપા. ન મળે એના જોટા એવા બાપા સૌથી મોટા, મળે એના જોટા એવા બાપા સૌથી મોટા, ન જડે એના જોટા એવા બાપા સૌથી મોટા, મળે એના જોટા એવા બાપા સૌથી મોટા. એ બાપા એટલે બાપા, એવા બાપા એટલે બાપા, બાપા એટલે બાપા, બોલો બાપા એટલે બાપા. તાળી પાડીને બોલો, ન બોલે નાચ બાર. બાપા એટલે બાપા, બાપા એટલે બાપા, બોલો બાપા એટલે બાપા. મળે એના જોટા એવા બાપા સૌથી મોટા, મળે એના જોટા એવા બાપા સૌથી મોટા. બાપા એટલે બાપા, બોલો બાપા એટલે બાપા, બાપા એટલે બાપા, બોલો બાપા એટલે બાપા. હવે મહારાજ જ્યારે સંતો, નંદ સંતો લઈને પધાર્યા, જ્યારે શ્રીજી પધાર્યા પોતે, દિવ્ય નંદ સંત સોતે, જ્યારે શ્રીજી પધાર્યા પોતે, નંદ સંતો સોતે, શ્રીજી પધાર્યા પોતે, દિવ્ય નંદ સંતો સોતે, જ્યારે શ્રીજી પધાર્યા પોતે, દિવ્ય નંદ સંતો સોતે. મહિમા ખૂબ કહેવાતો જીવોને સમજાતો, મહિમા ન કહેવાતો નવા જીવોને સમજાતો, મહિમા ખૂબ કહેવાતો નવા જીવોને ન સમજાતો, મહિમા ખૂબ કહેવાતો નવા જીવોને સમજાતો. મુક્તો જ્યારે મહારાજ પધાર્યા નંદ સંતોને લઈને, મહારાજને સંતો ખૂબ મહિમા કહેતા, પણ નવા આદરવાળા જીવો સમજી શકતા નહોતા.
હા, કારણ કે નવો એ વખતે ટપ્પી નવી હતી. જેમ પહેલી વખત અહીં આવ્યા હોય ને આપણે દેહ અને આત્માની વ્યક્તિની વાતો કરીએ તેને બધું ઉપર ઉપર જાય. સમજ્યા? આપણે બધા પહેલવેલા આવ્યા ને અન્વય વ્યતિરેકની વાત બાપજી દ્વારા સાંભળતા હતા, બધું આમ ઉપરથી જ જાય, બાઉન્સર બોલની પેઠે જ જાય, એવું બનતું હતું ને પહેલાં. હા, પરંતુ એવું જ એ વખતે પણ થતું. નવા આદરવાળા જીવન સમજી શકતા નહોતા. એટલે મહારાજને પ્રાર્થના કરી. બધા સંતો મુક્તાન સ્વામી, ગોપાળાન સ્વામી, બ્રહ્માન સ્વામી કહેતા કે બાપા મહારાજ, આ બધા નવા જીવો છે, સમજી શકતા નથી, અમારે શું કરવું, અમારી વાતો કોઈ સમજતા નથી. ત્યારે મહારાજે આશીર્વાદ આપેલો, સંતો ચિંતા ના કરશો, જેણે જેણે તમારી વાતો સાંભળી છે, જેને જેને તમારે દર્શન કર્યા છે, એ બધાને અમે સત્સંગમાં ફરીથી જન્મ ધરાવશું અને તમે આવજો ને અમે આવશું અને સંતો તમને લાવશું અને ફરીથી બધા આવશે અને આ વાત સમજાશે. કોઈને છૂટકો નથી. એ ફરી આવેલાને તમે ઓળખો છો બધા ભેલા? જે ફરી આવેલાને ઓળખો છો ભેલા? આપણે બધા આ બધા ફરી આવ્યા છીએ. ફરી નહીં, ફરી એટલે સમજ્યા પહેલા? બાપા વખતમાં, મહારાજના વખતમાં હતા, બાપાના વખતમાં હતા, સદગુરુના વખતમાં હતા અને એના એ જ અત્યારે પાછા એના એ જ આપણે છીએ. હવે હતા નથી કરવું ને કોઈને. આ વખતે છેલ્લી પૂર્ણાહુતિ કરવી છે આપણે. કરવી છે ને પહેલા માટે, એટલે આ વખતે આ મહોત્સવ ઉજવ્યો છે. આ વખતે પૂર્ણાહુતિ કરીને દેવું છે. હે, બાપા એ વખતે મહારાજે આશીર્વાદ આપેલો. જ્યારે શ્રીજી પધાર્યા પોતે દિવ્યાનંદ સંતો સોતે, શ્રીજી પધાર્યા પોતે દિવ્યાનંદ સંતો સોતે, મહિમા ખૂબ કે વાતો નવા જીવોને ન સમજાતો, મહિમા ખૂબ કે વાતો નવા જીવોને ન સમજાતો. તમ સંગે અમે આવશું, સૌ જીવોને સાથે લાવશું. તમ સંગે અમે આવશું, સૌ જીવોને સાથે લાવશું. તમ સંગે અમે આવશું, સૌ જીવોને સાથે લાવશું. આવો આશીર્વાદ આપેલો મહારાજે. શું આશીર્વાદ? તમ સંગે અમે આવશું. અમે લખ્યું હોય તો બોલો બધા. તમ સંગે અમે આવશું, સૌ જીવોને સાથે લાવશું. તમ સંગે અમે આવશું, સૌ જીવોને સાથે લાવશું. એવા બાપા એટલે બાપા, બાપા એટલે બાપા, બોલો બાપા એટલે બાપા, બાપા એટલે બાપા, બોલો બાપા એટલે બાપા, બોલો હાથ ઊંચા કરીને બોલો, બોલો બાપા એટલે બાપા, બાપા એટલે બાપા, બોલો બાપા એટલે બાપા. એના જોટા એવા બાપા સૌથી મોટા, બાપા એટલે બાપા, બોલો બાપા એટલે બાપા, એવા બાપા એટલે બાપા, બોલો બાપા એટલે બાપા. હવે મધ્યના 48માં વતનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે. મધ્યના 48માં વતનામૃતમાં મહારાજના વચનો છે. મહારાજ કે આ ફેરે અમારે અંતર્ધ્યાન થયા પછી બીજી વખત સત્સંગમાં જન્મ ધરીને આવવાનો કોઈ હેતો નથી. છતાં અમે નક્કી કર્યું છે, આવું મહારાજ બોલ્યા છો, અમે નક્કી કર્યું છે કે અમારે બીજી વખત સત્સંગમાં જન્મ ધરીને આવવું, અમારા મુક્ત દ્વારે પ્રગટ થવું, એવો ભગવાન સ્વામિનારાયણે સંકલ્પ મધ્યના 48માં કહ્યો છે. સમજ્યા? અને એ સંકલ્પને પૂરા કરવા માટે પધાર્યા કોણ બેલા? બાપા. કોણ પધાર્યા? બાપા કે આપણા બાપા? આપણા બાપા. બાપા એટલે બાપા, બોલો બાપા એટલે બાપા, બાપા એટલે બાપા, બોલો બાપા એટલે બાપા, બાપા એટલે બાપા, બોલો બાપા એટલે બાપા, બાપા એટલે બાપા, બોલો બાપા એટલે બાપા. હવે શું કહે છે? મધ્ય 48 કહ્યું શબ્દોમાં મરમરાયો, 48 કહ્યું શ્રીજી શબ્દોમાં મરમરાયો, મધ્ય 48 કહ્યું શ્રીજી શબ્દોમાં મરમરાયો, 48 કહ્યું શ્રીજી શબ્દોમાં મરમરાયો. કચ્છમાં ફરી આવશું, સૌને શીખ્યા ખૂબ કરશું. કચ્છમાં ફરી આવશો, સૌને શીખ્યા ખૂબ કરશો. મુક્તો જ્યારે મહારાજે મંદવાડ ગ્રહણ કર્યો સંવત 1885માં, મહારાજે મંદવાડ ગ્રહણ કર્યો. મહારાજે વિચરણ બંધ કરી દીધું, ચારે બાજુ વિચરણ બંધ કરી દીધું. છેલ્લે મહારાજે બહુ મંદવાડ ગ્રહણ કરેલો. ગઢપુરમાં મહારાજ
ક્યાંય જતા નહોતા. ગઢપુરની પ્રતિષ્ઠા કર્યા પછી મહારાજ બહુ જ આ લોકમાંથી ઉદાસ થઈ ગયેલા. અંતર્ધ્યાન થવાનો દ્રઢ સંકલ્પ કરી દીધેલો. આખો ઇતિહાસ છે, મારે કહેવો નથી અત્યારે. મહારાજ બહુ ઉદાસ થઈ ગયેલા. અને એ વખતે કચ્છના હરિભક્તો બધા, સુરજબા મોટા મુક્ત હતા, ભુજના સુરજબા, ગંગારામ મલ, રાયધણજી, સુંદરજી સુથાર, ઈરજીભાઈ, કચ્છના પટેલ હરિભક્તો, કેટલાક કણબી પટેલ હરિભક્તો હતા, રત્ના ભગત બળદિયાના, આ બધા કેટલાક હરિભક્તો મહારાજને પ્રાર્થના કરવા માટે પધાર્યા ગઢપુરમાં. અને મહારાજને આવીને અક્ષરવડીમાં જઈને થોડા દિવસ રહ્યા, પછી ખૂબ પ્રાર્થના કરી, રડ્યા. મહારાજ, 17 વર્ષથી તમે કચ્છમાં આવ્યા નથી. મહારાજ છેલ્લે સંવત 1868 કચ્છમાં પધારેલા. પછી 68 થી 85, 17 વર્ષ સુધી મહારાજ કચ્છમાં ગયા નથી. મહારાજ, તમે 7 વર્ષ ખૂબ વિચરણ કર્યું છે. 61 થી 68, 7 વર્ષ મહારાજ કચ્છમાં બહુ ફર્યા છે, બહુ વિચરણ કર્યું છે. આખો એનો પુરુષોત્તમ લીલામૃત સુખસાગર ગ્રંથ, એ 7 વર્ષની લીલાઓનો મહારાજ કચ્છમાં વિચરણ કર્યું, એનો આખો ગ્રંથ તૈયાર કરેલો નિર્ગુણાનંદ બ્રહ્મચારી મહારાજે અને આપણા મુનિ બાપાએ. પણ તમે 68ની સાલ પછી કચ્છમાં પધાર્યા નથી, માટે અમે તેડવા આવ્યા છીએ. મહારાજ, તમે કચ્છના હરિભક્તોનો ભાવ અને પ્રેમ જોઈ અને કચ્છમાં પધારો. અમારી સાથે રિસાયા છો, આપ આયા નથી તો અમે તેડવા આવ્યા છીએ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા. મહારાજ પહોંચી ગયેલા, મહારાજ બેઠા થઈ ગયા. કચ્છના હરિભક્તોને ઉદ્દેશીને બોલ્યા, ભક્તો રાજી રહેજો, પણ હવે અમે કચ્છમાં ક્યારેય નહીં આવીએ. અમે આ લોકમાંથી અંતર્ધ્યાન થઈ જવાના છીએ. હવે અમે આ લોકમાં રહેવાના નથી, માટે અમે કચ્છમાં નહીં આવી શકીએ. માફ કરજો, રાજી રહેજો. આટલું જ્યાં કહ્યું, તો કચ્છના હરિભક્તોને આંખમાં ચોધાર આંસુ વહેવા માંડ્યા. દુઃખી થઈ ગયા. સ્વાભાવિક છે, જે પોતાના પ્રાણ હોય અને એમ કે હવે અમે અંતર્ધ્યાન થવાના છીએ. હરિભક્તોના અંતર વલોવાઈ ગયા. મહારાજ આગળ રડીને પ્રાર્થના કરી, મહારાજ, આપ આ શું બોલો છો? કચ્છમાં હવે કદી નહીં આવો? અને ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, મહારાજ કે અમે તો નહીં આવીએ, પણ ચિંતા ના કરશો, કચ્છના હરિભક્તો અમને બહુ વાલા છે. અમે 7 વર્ષ સુધી કચ્છમાં હરિભક્તોના પ્રેમને વશ થઈને ત્યાં ખૂબ રહ્યા છીએ. અમારા જેવા જ, અમારા અનાદિ મુક્ત, અમારા સંકલ્પ મૂર્તિ, અમારા મુક્ત તમારા કચ્છમાં પ્રગટ થશે અને એમના દ્વારા અમે તમને સુખિયા કરશું, માટે ચિંતા ના કરશો. આટલો જે આશીર્વાદ મહારાજે આપ્યો, ત્યાં એ જ વખતે ઉતાવળિયા એવા ભક્ત રત્ના ભગત હતા, બળદિયાના રત્ના ભગત, અને એકદમ બોલી ગયા, મહારાજ, મહારાજ, તમારા સંકલ્પ મૂર્તિ એવા તમારા અનાદિ મુક્ત કયા ગામમાં પ્રગટ થશે એ તો કહો. ત્યારે મહારાજ કે જા તારા જ ગામમાં. બસ, કયા ગામમાં? તારા જ ગામમાં, બળદિયામાં પ્રગટ થશે. આ ઘણી વખત ઉતાવળ એવો ફાઈ જાય. હા, અને ઉતાવળિયા ફાઈ ગયા. અને એ આશીર્વાદ આપ્યો એને અહીંયા કંડાર્યો છે. કચ્છમાં ફરી આવશું, સૌને સુખિયા ખૂબ કરશો. કચ્છમાં ફરી આવશું, સૌને સુખિયા ખૂબ કરશો. કચ્છમાં ફરી આવશો, સૌને સુખિયા ખૂબ કરશો. કચ્છમાં ફરી આવશો, સૌને સુખિયા ખૂબ કરશો. એવો આશીર્વાદ તો દીધો બાપા દ્વારે પૂરો કીધો. આશીર્વાદ તો દીધો બાપા દ્વારે પૂરો કીધો. બોલો, આશીર્વાદ તો દીધો બાપા દ્વારે પૂરો કીધો. આશીર્વાદ તો દીધો બાપા દ્વારે પૂરો કીધો.
એવા બાપા એટલે બાપા બોલો બાપા એટલે બાપા બાપા એટલે બાપા બોલો બાપા બોલો. પાછળવાળા બોલતા નથી, પાછળવાળા હાથ ઊંચા કરીને બોલો બાપા એટલે બાપા બોલો બાપા એટલે બાપા. મળે એના જોટા એવા બાપા સૌથી મોટા. 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 બાપા એટલે બાપા બોલો બાપા એટલે બાપા. બાપા એટલે બાપા બોલો બાપા એટલે બાપા. મુક્તો હમણાં એક પ્રસંગ આવ્યો ત્યાં બતાવ્યો હતો. બળદિયાના પાંચા પિતા અને દેવબા ખૂબ હતા ભક્તિવાળા. એમને 4 દીકરીઓ હતી પણ એકે દીકરો નહોતો. દેવબા રોજ કૃષ્ણ તલાવડી કહેતા કાળી તલાવડી ઉપર ધ્યાન કરવા સવારમાં વહેલા સ્નાન કરીને ધ્યાન કરવા બેસતા. અને એક દિવસ જ્યાં ધ્યાન કરીને રહ્યા છે ત્યાં એ જ વખતે ઝળારાળ તેજમાં મહારાજે સ્વામિનારાયણ ભગવાને ઘનશ્યામ પ્રભુએ દર્શન આપ્યા. ઝળારાળ ફરર તેજના છૂટે ફુવારા. ફરર તેજના છૂટે ફુવારા. મૂર્તિને ચારે કોરા. મૂર્તિને ચારે એવા ફરર તેજ મધ્ય ઘનશ્યામ પ્રભુના દર્શન થયા. અને એ વખતે બાપાશ્રી માતુશ્રી જ્યાં દેવબાને એકદમ ચમકી ઉઠ્યા. એકદમ મહારાજના ચરણમાં પડી ગયા. મહારાજ તમે? મહારાજ કે હા અમે. માગો દેવબા, તમારી ભક્તિ જોઈને અમે પ્રસન્ન થયા છીએ, માટે અમારી પાસે માગો. હવે શું માગવું, શું કહેવું એ આપણને શું ખબર પડે પહેલા? પરંતુ એ બધું કોના હાથમાં છે? શું માગવું એ એમને જેવું મગાવવું હોય ને એવું જ માગે પહેલા. એમનો સંકલ્પ હતો મહારાજને એવા મુક્ત દ્વારે પ્રગટ થવાનો. એટલે દેવબા મહારાજને પ્રાર્થના કરે છે. મહારાજ હરીને રૂપાળા જોઈને, મહારાજને રૂપાળા જોયા, દેખવડા જોયા, તેજના અંબારમાં જોયા. અને એટલે દેવબા મહારાજ પાસે માગે છે, મહારાજ તમ જેવો પુત્ર ખપે મુજને આપો હે સુખદામા. મહારાજ મારે બીજું કાંઈ જોતું નથી. 4 દીકરીઓ છે કે દીકરો નથી. તમારા જેવો એક પુત્ર આપો. શું માગે છે પહેલા? તમારા જેવો એક પુત્ર આપો. કોના જેવો? મહારાજના જેવો એક પુત્ર આપો. મહારાજ થોડી વાર તો એકદમ બોલતા બંધ થઈ ગયા. મહારાજ કે અમારા જેવો પુત્ર? હા મહારાજ તમારા જેવો. તમે આપવાનું જ ધાર્યું છે. માગો કહ્યું છે કે તમારા જેવો એક પુત્ર આપો. ત્યારે મહારાજ બોલ્યા, અમ જેવા તો અમે એક. અમારા જેવા અમે એક જ છીએ. અનંતકોટી બ્રહ્માંડમાં અમારા જેવા અમે એક જ છીએ. પણ અમારા સંકલ્પથી જાઓ, અમારા અનાદિમુક્ત અમારા જેવા જ તમારા ત્યાં પ્રગટ થશે. તમારા ત્યાં પ્રગટ થશે. અબ પ્રગટ થશે તે માટે ધારજો અબજી નામ. અને આપી દીધું એ અબ પ્રગટ થશે અને અબજોને મૂર્તિમાં રમાડશે. માટે એમનું નામ અબજી નામ રાખજો, અબજી ભાઈ નામ રાખજો. જાઓ, અમારા જેવા પુત્ર તમારા ઘેર પ્રગટ થશે, તમારા ઘેર પ્રગટ થશે. અને એ આશીર્વાદ આપ્યો દેવબાને, જેને અહીંયા લખી નાખ્યો છે. માતા દેવબન પાંચા પિતા ધર્મ ભક્તિની વહેતી સરિતા. 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 દર્શન ખાતા વચન લીધા પુત્ર પ્રાગટ્યના કોલ દીધા. દર્શન દાતા વચન લીધા પુત્ર પ્રાગટ્ય કોલ દીધા. દર્શન ખાતા વચન લીધા પુત્ર પ્રાગટ્યના કોલ દીધા. દર્શન દાતા વચન લીધા પુત્ર પ્રાગટ્યના કોલ દીધા. અબજોની મૂર્તિમાં લેશે માટે અબજી નામ ધરશે. અબજોને મૂર્તિમાં લેશે માટે અબજી નામ ધરશે. અબજોને મૂર્તિમાં લેશે માટે અબજી નામ ધરશે. અબજોને મૂર્તિમાં લે એ અબજોમાં આપણે બધા આવી ગયા હો. અબજોમાં આપણે આવી ગયા બધા. મૂર્તિમાં લેશે આપણો નંબર લાગી ગયો. ધરશે. એટલે જેનો નંબર લાગી ગયો એ બોલો બધા. માટે અબજી નામ ધરશે. એવા બાપા એટલે બાપા બોલો બાપા એટલે બાપા. આપણો નંબર લાગી ગયો છે ભાઈ આમાં. બોલો બાપા એટલે બાપા બોલો બાપા એટલે બાપા. બાપા એટલે બાપા બોલો બાપા એટલે બાપા બોલો. એના જોટા એવા બાપા સૌથી મોટા. મળે એના જોટા એવા બાપા સૌથી મોટા. મળે
સૌથી મોટા ન મળે એના જોતા એવા બાપા સૌથી મોટા એવા બાપા એટલે બાપા બોલો બાપા એટલે બાપા એવા બાપા એટલે બાપા બોલો બાપા એટલે બાપા અરે આ બધા થાકી ગયા. હવે થાકી ગયા છો ને બધા વહેલા. આ તો તાજગી આવે એવું છે. તાજગી આવી જાય ને વહેલા. કેમ થાકી ગયા છો? બધા બોલતા નથી. થાકી ગયા છો કે તાજગી આવે છે? હવે થાકી મેળ પડશે પેલા. કારણ સત્સંગને વિશ્વવ્યાપી કરવો છે અને બાપાને આખા બ્રહ્માંડમાં ઓળખાવવા છે, મહારાજને ને બાપાને. તો થાકે મેળ પડશે ને. હવે શું કહે છે મુક્તો? શું કહે છે હવે? ફરી આવ્યો દિવ્ય સમાજ હતો બેઠો છે જે આજ. આવ્યો દિવ્ય સમાજ હતો બેઠો છે જે આજે આ બેઠો છે ને બધો દિવ્ય સમાજ ફરીથી આવ્યો છો. જે આજ ફરી આવ્યો દિવ્ય સમાજ હતો બેઠો છે જે આજ. સર્વોપરી નિષ્ઠળ પાયા સ્થિતિ અનાદિની લાવ્યા સર્વોપરી નિષ્ઠાયા સ્થિતિ અનાદિની લાવ્યા. સર્વોપરી નિષ્ઠળ પાયા સ્થિતિ અનાદિની લાવ્યા સર્વોપરી નિષ્ઠાયા સ્થિતિ અનાદિની લાવ્યા. વાતો ચોખ્ખે ચોખ્ખી કરી લાગે સૌને નોખી વાતો ચોખ્ખે ચોખ્ખી કરી લાગે સૌને નોખી. વાતો ચોખ્ખે ચોખ્ખી કરી લાગે સૌને નોખી વાતો ચોખ્ખે ચોખ્ખી કરી લાગે સૌને. બાપાએ ચોખ્ખે ચોખ્ખી વાતો કરી. ચોખ્ખે ચોખ્ખી વાતો કરી હો. કોઈના બાપની મોહબત ના રાખી. અને એ એમના સંકલ્પથી આ પ્રગટ થયા હતા. એમણે બાકી ના રાખ્યું પેલા હો. ખુલ્લે ખુલ્લું. ખુલ્લી વાતો ચોખ્ખે ચોખ્ખી ફરી લાગે સૌને. વાતો ચોખ્ખે ચોખ્ખી સૌને લાગે સૌને નોખી એવા બાપા એટલે બાપા. એવા બાપા એટલે બાપા. બોલો બાપા બોલો બાપા એટલે બાપા. બાપા એટલે બાપા બોલો બાપા એટલે બાપા એવા બાપા એટલે બાપા બોલો બાપા એટલે બાપા મુક્તો આજે બોલશો ને તો એ બધા અનંત જન્મના પાપ બળી જશે. બોલો બોલો પાપ બળી જશે. આ બાપાના આપણે આટલું બોલો બાપા એટલે બાપા. બોલો બાપા એટલે બાપા. બાપા એટલે બાપા બોલો બાપા એટલે બાપા બાપા એટલે બાપા બોલો બાપા એટલે બાપા બાપા એટલે બાપા બોલો બાપા એટલે બાપા અને મુક્તો સંપ્રદાયના અયોધ્યા પ્રસાદજી મહારાજ, પછીના પ્રથમ આચાર્ય અમદાવાદ દેશના અયોધ્યા પ્રસાદજી મહારાજ, પછીના બીજા આચાર્ય હતા કેશવ પ્રસાદજી મહારાજ, ત્રીજા આચાર્ય અમદાવાદના પુરુષોત્તમ પ્રસાદજી મહારાજ. આ મોટા મોટા આચાર્યો પણ બાપાનો એટલો બધો મહિમા સમજતા, એટલો બધો મહિમા સમજતા. બોલો. અને કહેતા અયોધ્યા પ્રસાદજી મહારાજ બાપાશ્રી જેના માટે બોલ્યા છે કે જે અમે અક્ષરધામમાંથી બંને આચાર્યોને સાથે લઈ આવ્યા છીએ, એવા અયોધ્યા પ્રસાદજી મહારાજ અને વડતાલ દેશમાં રઘુવીરજી મહારાજ. બાપાશ્રી કહેતા કે મહારાજ બંનેને અક્ષરધામમાંથી સાથે લાવ્યા છે, એવું મહારાજે પ્રમાણપત્ર આપેલું. અને અયોધ્યા પ્રસાદજી મહારાજ સંવત 1918 મુક્તો સંવત 1918 બાપાશ્રીની ઉંમર એ વખતે 17 વર્ષની હતી, માત્ર 17 વર્ષની. 17 વર્ષના કિશોર કહેવાય. અને બાપાના સંઘ લઈને કચ્છમાંથી સંઘ આવેલો આખો, કચ્છમાંથી 500-600 હરિભક્તોનો સંઘ બધો જાત્રા કરવા નીકળેલો, અમદાવાદ પધાર્યા. અને અમદાવાદમાં એ વખતે અયોધ્યા પ્રસાદજી મહારાજ મંદવાડ ગ્રહણ કરેલો. એમણે મંદવાડ ગ્રહણ કરેલો, બીમાર હતા. એમની ખબર જોવા માટે, દર્શન કરવા માટે ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢથી પધારેલા. અને અયોધ્યા પ્રસાદજી મહારાજ કાલુપુર મંદિર છે એની આ બાજુ હવેલી છે, બાઈઓની બહેનોની દર્શન કરવાની હવેલી છે. અને એની ઉપરના માળે આચાર્યોના નિવાસ સ્થાન હતા. અને ત્યાં અયોધ્યા પ્રસાદજી મહારાજ આડા પડખે થઈને સૂતેલા. મંદવાડ હતો. ગુણાતીતાનંદ સ્વામી દર્શન કરવા આવેલા. ક્યાંથી? જુનાગઢથી. એ વખતે નંદ સંતોમાં ગુણાતીતાનંદ સ્વામી મોટા સંત એ વખતે બિરાજતા હતા. અને એમને સમાચાર મળ્યા એટલે દર્શન કરવા આવ્યા. અયોધ્યા પ્રસાદજી મહારાજ ઢોલિયા ઉપર આડા પડખે સૂતેલા ઉપરના એમના નિવાસે ગુણાતીતાનંદ સ્વામી જોડે ખુરશી નાખીને બેઠા છે, વાતો કરે છે સત્સંગની. બંને મોટા છે, બંને અક્ષરધામમાંથી આવેલા મુક્તો હતા. અને એ વખતે સમાચાર પાળાએ આવીને સમાચાર આપ્યા બાપ મહારાજશ્રીને. મહારાજ અયોધ્યા પ્રસાદજી મહારાજને કહ્યું, મહારાજ કચ્છનો સંઘ આવ્યો છે, આપના દર્શનની ઈચ્છા છે અને એમને વડતાલ જવું છે, તો અત્યારે આપ હા પાડો તો દર્શન કરવા માટે
બધા આવે. મહારાજશ્રીએ કહ્યું કે લાઈનમાં બધાને મોકલો, દર્શન કરીને આમ પસાર થઈ જાય. 500-600 હરિભક્તોનો સંઘ, કચ્છનો બધો કચ્છી હરિભક્તો બધા દર્શન કરવા માટે જ્યાં બાપાશ્રીના બધા નીકળ્યા. બાપાશ્રીની ઉંમર એ વખતે 17 વર્ષની. અને જ્યાં બાપાશ્રીના સામેથી લાઈનમાં આવતા જોયા, અયોધ્યા પ્રસાદજી મહારાજ બેઠા થઈ ગયા. બેઠા થઈને તરત જેવા બાપાશ્રી અબજી બાપા, એ વખતે તો બાપા શબ્દ નહોતો બોલાતો, અબજીભાઈ બોલાતો હતો, કારણ કે 17 વર્ષના હતા. બાપાને કોઈ ઓળખતું નહોતું અપરભાવમાં સંપ્રદાયમાં. અને 17 વર્ષની ઉંમરના બાપાશ્રી અબજીભાઈ જ્યાં નજીક આવ્યા, અને ત્યાં એ જ વખતે બીજાને તો બધાને એમ જ હતું કે કચ્છીના કચ્છીઓ છે, કણબી પટેલો છે બધાએ. પણ અયોધ્યા મોટા જ મોટાને ઓળખે ને પહેલા. અયોધ્યા પ્રસાદજી મહારાજ એકદમ બેઠા થઈ ગયા. અને જ્યાં અબજીભાઈ ત્યાંથી પસાર થયા, તરત જ કાંડો ચાલ્યો. અબજીભાઈ ઉભા રહો, ક્યાં જાઓ છો? એકદમ છાતીએ ચાંપી દીધા. ત્યારે એ વખતે ગુણાયતાન સ્વામી બાજુમાં બેઠેલા, જોઈ રહ્યા. મહારાજા કોણ છે? ઓળખ્યા નહીં. ત્યારે મહારાજ શ્રી કહે છે, ન ઓળખ્યા? જો અમે એમની ઓળખાણ કરાવીએ, એમ કરીને અયોધ્યા પ્રસાદજી મહારાજ બોલે છે, ગુણાતીતાનંદ સ્વામી સાંભળો, અત્યારે વર્તમાન કાળે વિના સાધને, વિના દાખલે, વિના પ્રયાસે, વિના પાત્રતાએ અનંત જીવને ભગવાનની, સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી ઉપાસના સમજાવીને ઠેઠ મૂર્તિનું દાન કરવા માટે સ્વામિનારાયણ ભગવાનના મુક્ત દ્વારા વિચરી રહ્યા છે. એ તમને મૂર્તિમાં દર્શન થાય છે. ગુણાયતાન સ્વામીને ભલામણ કરે છે. એ વખતે કચ્છી પહેરવેશ તો આવો જ હતો. 17 વર્ષના છોકરા આવું જ પહેરતા. વાત તો છોકરા નતા, મોટા દિવ્ય પુરુષ હતા. છોકરા શબ્દ ના વપરાય, બાપા રાજી રહેજો. પરંતુ ઓળખાણ કરાવે છે અયોધ્યા પ્રસાદજી મહારાજ કે આ કોણ છે? વિના સાધને, વિના દાખલે, વિના પાત્રતાએ વર્તમાન કાળે મહારાજ જેમના દ્વારા અનંતને મોક્ષ કરી રહ્યા છે, અનંતને મૂર્તિનું દાન કરી રહ્યા છે, એ આપજી બાપા છે. આ ઓળખાણ અયોધ્યા પ્રસાદજી મહારાજે કરાયેલી છે. ત્યાર પછી બીજી વખત આવ્યા, બીજા આચાર્ય આવ્યા. 1924માં અયોધ્યા પ્રસાદજી મહારાજ પોતે આ લોકમાંથી અંતર્ધ્યાન થયા. બીજા આચાર્ય આવ્યા કેશવ પ્રસાદજી મહારાજ. 1942ની સાલમાં કેશવ પ્રસાદજી મહારાજ ગાડી ઉપર હતા અને ફરી સંઘ આવ્યો કચ્છમાંથી. 42ની સાલમાં અમદાવાદ મંદિરના સભા મંડપમાં ચૈતર સુદ 9 હરિનવમીનો સમય હતો અને નિર્ગુણદાસજી સ્વામી, મહાન સદગુરુ ગોપાળાનંદ સ્વામીના શિષ્ય નિર્ગુણદાસજી સ્વામી બિરાજતા હતા. અને એ વખતે જ્યાં બાપાશ્રી આવ્યા ત્યાં નિર્ગુણદાસજી સ્વામી ઊભા થઈ ગયા અને કહ્યું, કેશવ પ્રસાદજી મહારાજ, તમારા બાપુજી પણ આમનો મહિમા ખૂબ સમજતા હતા, એવા કચ્છના અબજી બાપા છે. સ્વામિનારાયણ ભગવાન અત્યારે એમના દ્વારા અનંતના મોક્ષ કરી રહ્યા છે અને અનંત સાધુઓ, અમે સાધુઓ પણ એમના ચરણમાં માથા મૂકીએ છીએ, એવા અબજી બાપા છે. અને કેશવ પ્રસાદજી મહારાજ ઊભા થઈને એ વખતે મોટો હાર મગાઈ અને બાપાશ્રીને પહેરાયો અને પોતાની જોડે પોતાના જેવી ખુરશી નાખીને બાપાશ્રીને બેસાડ્યા અને મુક્તો બાપાને ખૂબ ખૂબ રાજી કર્યા. ત્રીજા આચાર્ય મહારાજ પુરુષોત્તમ પ્રસાદજી મહારાજ 1957ની સાલમાં, 56ની સાલમાં કચ્છની પંચતિથિ કરવા ગયેલા અને કેરા ગામ, બળદિયાની બાજુમાં કેરા ગામ, અને કેરા ગામના પાદરમાં એ વખતે આચાર્ય મહારાજના તંબુ તાણીને ત્યાં ઉતારા રાખેલા. કારણ કે કોઈ બંગલા નહોતા એ વખતે, ગાડીઓ બંગલા નહોતા. તંબુમાં ઉતારા રાખેલા આચાર્ય મહારાજના. અને એમાં બાપાશ્રીને બોલાયા અને બાપાશ્રીને ખુરશીમાં બેસાડીને એ વખતે કેશવ પ્રસાદ, પુરુષોત્તમ પ્રસાદજી મહારાજ કહે છે, બાપા, અમારા માતુશ્રીએ આપનો મહિમા મને ખૂબ કહ્યો છે, બસ અમારી એક જ પ્રાર્થના છે, મહારાજ પાસે, મહારાજ તમારું સાંભળે છે, માટે મહારાજ પાસે અમને મૂર્તિનું સુખ અપાવજો. આટલી પ્રાર્થના પુરુષોત્તમ પ્રસાદજી મહારાજે કરી છે. અને એટલે મોટા મોટા આચાર્ય મહારાજો પણ જે મારા બાપાશ્રીનો આટલો મહિમા સમજતા, એના અનુસંધાનમાં અહીંયા પંક્તિ કીધી છે. હતા આચાર્ય મોટા મોટા સદગુરુ સંતો નહોતા છોટા હતા. આચાર્ય મોટા મોટા સદગુરુ સંતો નહોતા છોટા. આચાર્ય મોટા મોટા સદગુરુ સંતો નહોતા છોટા હતા. આચાર્ય મોટા મોટા સદગુરુ સંતો નહોતા છોટા. આવે દર્શન આશીર્વાદ લેવા માંગે,
દર્શન આશીર્વાદ લેવા માગે મૂર્તિ સુખના મેવા. દર્શન આશીર્વાદ લેવા માગે મૂર્તિ સુખના મેવા. હવે દર્શન આશીર્વાદ લેવા માગે મૂર્તિ સુખના મેવા. નદીઓ સમુદ્રને મળવા જાય મોટા મોટા ખેંચાય. નદીઓ સમુદ્રને મળવા જાય એમ મોટા મોટા ખેંચાય. નદીઓ સમુદ્રને મળવા જાય મોટા મોટા ખેંચાય. નદીઓ સમુદ્રને મળવા જાય. મુક્તો 500 પરમહંસો બધા સિદ્ધ મુક્તો વચન સિદ્ધિ પુરુષો અને અખંડ કેટલાયને મૂર્તિમાં રાખી શકે એવા 500 વડતાલના, અમદાવાદના, જુનાગઢના, અરે મૂડીના, અરે જેતલપુરના, છપૈયાના, ઠેર ઠેરના બધા મોટા મોટા સંતો 500 સંતો બાપા પાસે આશીર્વાદ માગવા જતા અને ખોળામાં માથું મૂકીને કહેતા બાપા અમારું પૂરું કરજો. અને બાપા પૂરું ને પૂરું એવા આશીર્વાદના ઢગલા કરી દેતા. મુક્તો વિચારો, બાપા અવરવામાં ગ્રસ્ત હતા અને સાધુઓ મોટા મોટા સદગુરુ સંતો બાપાના ખોળામાં માથું મૂકતા. બાપા કેવા હશે વિચાર તો કરો પહેલા. બાપા એટલે બાપા, બાપા એટલે બાપા, બાપા એટલે બાપા બોલો, બાપા એટલે બાપા, બાપા એટલે બાપા બોલો, બાપા એટલે બાપા, બોલો. એટલે બાપા, હવે 5-10 મિનિટ છે, બોલો. બાબા એના જોટા એવા બાપા સૌથી મોટા. ન મળે એના જોટા એવા બાપા સૌથી મોટા. એવા બાપા એટલે બાપા બોલો, બાપા એટલે બાપા. બાપા એટલે બાપા બોલો, બાપા એટલે આગળ શું કહે છે મુક્તો? સંકલ્પ શ્રીજી તણો પ્રગટ્યો બાપા, બાપા દ્વારે ગણો. સંકલ્પ શ્રીજી તણો પ્રગટ્યો બાપા. તારે ગણો. હતો સંકલ્પ શ્રીજી ગણો. બાપા દ્વારે ગણો. હતો સંકલ્પ શ્રી ગણો. પ્રગટ્યો બાપા તારે ગણો. ગોઠણ વચના મૃત તણા સેસમ કર્યા રાત્રિ મરણા. ગોઠણ વચના મૃત તણા. સુગમ કર્યા રાખી મણા. ગોઠણ વચના મૃત તણા હલો કર્યા રાત્રિ મરણા. ગોઠણ વચના મૃત કોણ કર્યા રાખી પણ. શાસ્ત્રે વળી વાતો વસતા શ્રવણે મોક્ષ થાતો. શાસ્ત્રને વળતી વાતો મસ્તા શ્રવણે મોક્ષ થાતો. શાસ્ત્રે બાપાએ આશીર્વાદ આપ્યો. શ્રવણે મોક્ષ થાતો. ઘણી વાતો બાપા શ્રવણે મોક્ષ થાતો. બાપાએ આશીર્વાદ આપ્યો. આ વચનામૃત રહસ્યાતવાળા વચનામૃતને આ વાતો જે વાંચશે જે મુમુક્ષુયા દિવ્ય ગ્રંથ સુણશે તે કરી વાંચશે કરશે દર્શન સ્પર્શ જાણી મહિમા ઉત્તમ સુખો માણશે. આવો આશીર્વાદ આપી દીધો. બોલો, એને વાંચશે, એનો સ્પર્શ કરશે, એના દર્શન કરશે, એનો અમે છેલ્લો જન્મ કરશું. બાપાએ મહારાજના સિદ્ધાંતો પ્રવર્તાવ્યા છે. પોતાના સિદ્ધાંતો નહોતા હો, છતાંય બાપાએ કોઈ દિવસ હજારો સંતો જેના ખોળામાં માથું મૂકતા તો એ બાપાએ કોઈ દાડો આમ નથી જોડ્યા, આમ જ જોડ્યા છે. કોનામાં જોડ્યા ભઈલા? મહારાજમાં જોડ્યા છે. અને આપણે પણ એ જ કરવાનું છે, બાપામાં જોડાવાનું નથી હો. બાપાનો ઉત્સવ ઉજવીએ છીએ પણ જોડાવાનું છે કોનામાં ભઈલા? મહારાજ. ધ્યાન કોનું કરાવ્યું? મહારાજનું. ઉપાસના કોની સમજાવી? મહારાજની. ભક્તિ કોની કરાવી? મહારાજની. પોતે કોની કરી? મહારાજની. મુક્તો આપણે પણ એ જ કરવાનું છે. હા, આ તો એક માધ્યમ છે. સ્વાભાવિક છે, આપણને કોઈ નોકરી અપાઈ હોય આ લોકમાં તો એનો આપણે કોઈ દાડો ઉપકાર નથી બોલતા, ભૂલીએ જ પહેલાં. તો જેણે આપણને આવા મહારાજ ઓળખાયા, જે બાપાએ આપણા માટે તો 2 વસ્તુ થઈ છે. એમણે મહારાજે ઓળખાવ્યા અને આપણને આવા ગુરુની ભેટ આપી. મોટી વસ્તુ ના બની પહેલાં. આપણા માટે તો ડબલ ઉપકાર, ડબલ નહીં અનંત ઉપકાર છે. એટલે બાપા બોલો બાપા એટલે બાપા, બાપા એટલે બાપા. બોલો બાપા એટલે બાપા, બાપા એટલે બાપા બોલો, બાપા એટલે બાપા. બાપા એટલે બાપા. બોલો બાપા એટલે બાપા. ખોટ ખાતા જ ખોટ ખાતા ચૂકતે કીધા જેને દ્રષ્ટિ સ્પર્શમાં લીધા. ખોટ ખાતા ચૂકતે કીધા જઈને દ્રષ્ટિ સ્પર્શમાં લીધા. ખાતા ચૂકતે કીધા જેને દ્રષ્ટિ સ્પર્શમાં લીધા. ખોટ ખાતા ચૂકતે કીધા જેને દ્રષ્ટિ સ્પર્શમાં લીધા. સમય પ્રસંગે બોલાવી બાપે મૂર્તિ રસને લાવી. સમય
મૂર્તિ રસરે લાવે. સમય પ્રસંગે બોલાવી બાપે મૂર્તિ રસરે લાવી. સમય પ્રસંગે બોલાવી બાપે મૂર્તિ રસરે લાવી. જાઓ ગુરુ ગુરુ ને ગુરુ કૃપા કરે રાખે અધૂરું. જાઓ ગુરુ ગુરુને પૂરું કૃપા કરેલ રાખે અધૂરું. જાઓ ગુરુ ગુરુને પૂરું કૃપા કરે રાખે અધૂરું. જાઓ ગુરુ ગુરુને પૂરું કૃપા કરેલ રાખે અધૂરું. મુક્તો ખોટના ખાતા ચૂકતે કર્યા. દ્રષ્ટિને સ્પર્શમાં જે આવ્યા ને એને મૂર્તિ સુખમાં પહોંચાડી દીધા. દ્રષ્ટિમાં આવ્યા, સ્પર્શમાં આવ્યા. ઓલો ઊંધેડો સિનોગ્રાથી બાપા કુંભારિયા જતા હતા અને રસ્તામાં એક દરમાંથી રસ્તામાં ચાલતા જાય છે ને વગડામાં એક દરમાંથી ઝાડના દરમાંથી એક ઊંધેડો નીકળ્યો અને એક હમણી જોઈ ગઈ એટલે ઊંધેડાને તરાપ મારીને ઉપાડીને ભાગી અને બાપા જોઈ ગયા એટલે બાપાએ બૂમ પાડી. સદગુરુ ઈશ્વર બાપા જોડ્યા હતા ને જોઈ ગયા. એમણે બૂમ પાડી, આય હમણી, આય ઉંદર, આમ કહીને બૂમ પાડી એટલે ઉંદર પેલા હમણીના મોઢામાંથી પડી ગયો. હવે ઉંદરને કળ ચડી ગયેલી, પેલો એકદમ પકડેલો ને એટલે કળ ચડી ગયેલી. નીચે તો પડી ગયો પણ ઉંદરનો તરફડિયા મારે. બાપાને રોક્યા, બાપા ઉભારો 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 ઉભારો, આ ઉંદરડો તરફડિયા મારે છે. વર્તમાન ધરાવાય ને એનું પૂરું કરો. સદગુરુ કે એનું પૂરું કરો, ઉંદરડો તરફડિયા મારે છે. બાપા કે પાણી લાવો, વર્તમાન ધરાઈએ. અરે બાપા વગડામાં પાણી ક્યાંથી હોય? વર્તમાન તો ધૂળથી ધરાવાય, માટે લ્યો ધૂળ એમ કહીને રેતી આપીને બાપા એની પર સરળ કરતી રેતી નાખી, જા જો આ દ્રષ્ટાંત. અને બાપાએ કહ્યું, જા ઉંદર તારું પૂરું. અને એ જ મિનિટે ઉંદર જય સ્વામિનારાયણ મૂર્તિના સુખમાં. ત્યારે સદગુરુ બાપા પૂછે, બાપા ઉંદરને ક્યાં મૂક્યો? ત્યાં કે ક્યાં મૂકવાનો હોય, અમે વર્તમાન ધરાઈને અધૂરું રાખતા નથી, અમે એને ઠેઠ મૂર્તિના સુખમાં મૂકી દીધો. મુક્તો ઉંદરડાના કલ્યાણ કરે, ભૂતના કલ્યાણ કરે, ચુમલા જેવાના કલ્યાણ કરે, જે સંજ્ઞાના કલ્યાણ કરે. તો આપણું બાકી રાખે પહેલા, એટલે આપણું બાકી રાખે. અને એટલે તો બાપા એટલે બાપા ભાઈઓ, બાપા એટલે બાપા, બાપા એટલે બાપા બોલો, બાપા એટલે બાપા, બાપા એટલે બાપા બોલો, બાપા એટલે બાપા. બાપા એટલે બાપા બોલો, બાપા એટલે બાપા. ના મળે એના જોતા એવા બાપા સૌથી મોટા. ના મળે એના જોટા એવા બાપા સૌથી મોટા. બાપા એટલે બાપા બોલો, બાપા એટલે બાપા. બાપા એટલે બાપા બોલો, બાપા એટલે બાપા. વિના સાધન બુદ્ધિ જ્ઞાન આપે અનાદિ મુક્તના દાન. 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 કોઈને અનાદિ મુક્તનું દાન વિના સાધને, વિના દાખલે, વિના જ્ઞાને મળ્યું હોય, વિના બુદ્ધિએ મળ્યું હોય એવા કોઈ તમારા ખ્યાલમાં ખરા? કોઈ તમારા ધ્યાનમાં છે ભાઈ? કે વિના સાધને, વિના બુદ્ધિએ, વિના આવડતે, વિના પાત્રતાએ અનાદિમુક્તનું દાન કરી મળી ગયું હોય એવા કોઈ તમારા ધ્યાનમાં 2-5 જણા ખરા? હર્ષદભાઈ કોઈ ખરા તમારા ધ્યાનમાં? હા, રમેશભાઈ કોઈને જોયા જ તમે? નીતિશભાઈ જોયા જ તમે આવા કોઈને કે જેને વગર પાત્રતાએ અનાદિમુક્તનું દાન થઈ ગયું હોય એવા કોઈ ખરા? શૈલેષભાઈ તમારા ધ્યાનમાં ખરા? નહીં? અરે આ બધા આખો સમાજ, આ બધા એને વિના સાધને દાન આપી દીધું, મૂર્તિનું દાન આપી દીધું છે. મળ્યું છે ને પહેલા? એના તો પડકારા હવારથી કરીએ છીએ. એટલે આપણને દેહ રાખ્યા નથી, જીવ રાખ્યા નથી, અનાદિમુક્ત કરીને મૂર્તિના સુખમાં રાખ્યા છે, રાખ્યા છે, રાખ્યા છે. મુક્ત આખો દિવ્ય સમાજ અનંતને મૂર્તિના દાન કરી દીધા. વિના સાધન બુદ્ધિ જ્ઞાન આપે અનાદિ મુક્તના દાન. વિના સાધન બુદ્ધિ જ્ઞાન આપે અનાદિ મુક્તના દાન. બાપા ભજલમાં ફવડાવે ટોળા ટોળા મૂર્તિમાં આવે. બાપા ભજલમાં ફરડાવે ટોળે ટોળા મૂર્તિમાં આવે. બાપા ભજલમાં ફવડાવે ટોળે ટોળા મૂર્તિમાં આવે. બાપા ભજલમાં ફવડાવે ટોળે ટોળા મૂર્તિમાં આવે. આ મહોત્સવ બાપા તળો ગુરુ બાપજીનો સંકલ્પ ઘણો. આ મહોત્સવ બાપા તરણો ગોરો બાપજીનો સંકલ્પ કરણો. આ મહોત્સવ બાપા તળો ગુરુ બાપજીનો સંકલ્પ ઘણો. આ મહોત્સવ બાપા તરણો ગોરો બાપજીનો સંકલ્પ કરણો. આ બાપજીનો સંકલ્પ છે હો. આ બાપાનો મહોત્સવ આજે આવી રહ્યો છે. એ બાપાનો મહોત્સવ અને કોનો સંકલ્પ છે? પેલા બાપજીનો સંકલ્પ. કારણ કે એ એમનો સંકલ્પ છે તો એમનો જ સંકલ્પ હોય ને પહેલા. હે, એ એમનો સંકલ્પ છે.
બાપાએ કહ્યું ને જાઓ આધા અમારા ને આધા તુમારા, તો એમના સંકલ્પનો સંકલ્પ હોય જ ને પહેલા. એવા બાપા એટલે બાપા બોલો, બાપા એટલે બાપા. 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 ન મળે એના જોટા એવા બાપા સૌથી મોટા. ના મળે એના જોટા એવા બાપા સૌથી મોટા. મળે એના જોટા એવા બાપા સૌથી મોટા. મળે એના જોટા એવા બાપા સૌથી મોટા. એવા બાપા એટલે બાપા બોલો. બાપા એટલે બાપા. બાપા એટલે બાપા બોલો, બાપા એટલે બાપા. મુક્તો હવે છેલ્લી પંક્તિ છે હો, આમાં કોઈએ બાકી રહેવાનું નથી. છેલ્લી પંક્તિ આવે છે હવે. તમારી ધીરજ ખૂટી છે હવે. જો હવે એટલે છેલ્લી પંક્તિ આવે છે. શું કહે છે હો? જોજો રહી ન જતા નહીં તો જરૂર તમે પસ્તાતા. જોજો રહી ન જતા નહીં તો જરૂર તમે પસ્તાતા. જોજો રહી ન જતા નહીં તો જરૂર તમે પસ્તાતા. જોજો રહી ન જતા નહીં તો જરૂર તમે પસ્તાતા. 25 વર્ષે ફરી આવ્યો સંતો ભક્તોએ હરખે વધાવ્યો. 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 શ્રીજી બાપા પૂછે રાજી ન આવ્યા તો થાય પુરાજી. શ્રીજી બાપા પૂછે રાજી ન આવ્યા તો થાય પુરાજી. શ્રીજી બાપા પૂછે રાજી ન આવ્યા તો થાય પુરાજી. શ્રીજી બાપા પૂછે રાજી ન આવ્યા તો થાય પુરાજી. શ્રીજી બાપા પૂછે રાજી ન આવ્યા તો થાય પુરાજી. સાંભળ્યો? બાપા પૂછે રાજી ન આવ્યા તો થાય પુરાજી. સાંભળ્યો વેલા? નહીં આવો તો પસ્તાશો હો. જોજો રહી ના જતા. અત્યારથી બીજા જે કામ કરવા હોય આગળ પાછળ જાગો પાછું કરજો, પરંતુ આમાં કસર ના રાખતા, નહીતર પસ્તાશો, પેટ ભરીને પસ્તાશો. કારણ કે જો ઘણા 25 વર્ષ પહેલાં નહોતા, હવે 25 વર્ષે ફરી બીજો 2 વર્ષનો આવે ત્યારે આપણે બધા હોઈએ કે ના હોઈએ. તો અત્યારે આ વચ્ચે આ શેરડીના હાંઠાની વચલી ગાંદલીનો સમય છે. સાચું કે નહીં પહેલાં? હવે મહારાજ આપણે કાલની ખબર છે પહેલાં શું થવાનું છે, તો 25 વર્ષે હોઈએ કે ના હોઈએ ત્યારે અત્યારે આ વખતે શું કરવા પસ્તાવું પહેલાં, લાભ ના લઈ લેવો પૂરો પહેલાં. માંડ 25 વર્ષે મેળ પડ્યો છે. સાચી વાત ને પહેલાં? હજુ બીજો 25 વર્ષે આવશે, પણ એ વખતે આપણું હોય કે ના હોય, આપણું કંઈ મીઠેગાણું છે પહેલાં. મહારાજ ધારે એમ થાય તો મુક્ત કોઈ પસ્તાતા નહીં. શ્રીજી બાપા બહુ રાજી છે, પરંતુ નહીં આવો તો બહુ કુરાજી છે. શ્રીજી બાપા બહુ રાજી, પણ નહીં આવો તો બહુ કુરાજી. હવે રાજીપો જોતો છે કુરાજીપો. એવા બાપા એટલે બાપા બોલો, બાપા એટલે બાપા એટલે બાપા બોલો, બાપા એટલે બાપા. બાપા એટલે બાપા બોલો, બાપા એટલે બાપા. બાપા એટલે બાપા બોલો, બાપા એટલે બાપા. ના મળે એના જો બોલો. હાથ જોડીને બોલો, હાથ ઊંચા કરીને બોલો. મળે એના જોતા એવા, સંતો હાથ ઊંચું કરીને બોલો. મળે એના જોતા એવા બાપા સૌથી મોટા. 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 એવા બાપા એટલે બાપા બોલો, બાપા એટલે બાપા. બાપા એટલે બાપા બોલો, બાપા એટલે બાપા. ફરી આવ્યો સંતો ભક્તે હરખે વધાવ્યો. 25 વર્ષે ફરી આવ્યો સંતો ભક્તે હરખે વધાવ્યો. ફરી આવ્યો સંતો ભક્તે હરખે વધાવ્યો. 25 વર્ષે ફરી આવ્યો સંતો ભક્તે હરખે વધાવ્યો. શ્રીજી બાપા પૂછે રાજી ન આવ્યા તો થાય પુરાજી. શ્રીજી બાપા પૂછે રાજી ન આવ્યા તો થાય પુરાજી. શ્રીજી બાપા પૂછે રાજી ન આવ્યા તો થાય પુરાજી. શ્રીજી બાપા પૂછે રાજી ન આવ્યા તો થાય પુરાજી. એવા બાપા એટલે બાપા બોલો, બોલો. બાપા. બાપા એટલે બાપા બોલો, બાપા એટલે બાપા. એવા બાપા એટલે બાપા બોલો, બાપા એટલે બાપા. બાપા એટલે બાપા બોલો, બાપા એટલે બાપા. એવા બાપા એટલે બાપા બોલો, બાપા એટલે બાપા. એવા બાપા એટલે બાપા બોલો, બાપા એટલે બાપા. બાપા એના જોતા એવા બાપા સૌથી મોટા. મળે એના જોતા એવા બાપા સૌથી મોટા. મળે એના જોતા એવા બાપા સૌથી મોટા. મળે એના જોતા એવા બાપા સૌથી મોટા. બાપા એટલે બાપા
એટલે બાપા બોલો બાપા એટલે બાપા બાપા એટલે બાપા બાપા એટલે બાપા બાપા એટલે બાપા બોલો બાપા એટલે બાપા પ્રાણજી બાપા શ્રી શતામૃત મહોત્સવ સૌની જય 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 બસ હમણાં ધ્યાન રાખીને બોલજો બધા સેન્ટરોમાં હો પેલા